હેલો ગાઈસ, તો તમે લોકો મજામાં છો અને મજામાં જ રહેજો. તો આજ આપણે કાલના વિડીયોમાં મળ્યા હતા ને આજના વિડીયો પર આપણે મળીશું. તો આજનો મારો પ્લાન એવું છે કે પહેલાં આપણી પાસે કાલે આપણે ડાયમંડ લેવા ગયા હતા, તો આપણી પાસે ડાયમંડ તો છે 17, તમે નીચે જોઈ શકતા હશો. તો આપણે આજે એના ટૂલ બનાવવાના છીએ, તો ચલો બનાવીએ. તો ગાઈસ, આપણા ડાયમંડના ટૂલ બની ગયા છે. તો હવે મારો પ્લાન એવો છે કે હવે આપણે ઘર બનાવીશું. તો તેના લાકડા લેવા માટે આપણે સામેના જંગલમાં જઈશું. તો અહીંયા આપણે જંગલમાં પગી ગયા છીએ, તો આપણે તોડી લઈએ ઝાડવા. તો અહીંયા આપણે ઝાડવા તોડી લીધા છે અને હવે આપણે જઈએ છીએ આપણા વિલેજની કોર. અને એની માને આમાં પડી ન જતો, સારું પડી ન ગયો. અરે વાહ. તો હાલો હવે આપણે ટમાટરીને ઓલી કોર જઈએ. ને આ ઢોંડ હારા એની માસીના પાછળ જ પડતા હોય હારી નાની નાવ. તો હવે આપણે ઘરની કોર જઈએ છીએ. ફાઇનલી આપણે વિલેજમાં પહોંચી ગયા છે ગાઈસ. અહીંયા જો કાળી ધોળી હો ભાઈ, શીપ એટલે આના પેલી દઉં લે તારી તો હલો ગઈ. હવે આપણે સેન્ડ લેવી પડશે, કેમ કે આપણે ગ્લાસ પણ તો બનાવવા પડશે ને. તો હાલો સેન્ડ તોડી લઈએ ગાઈસ. અરે એની માનું આ ડ્રોન કા આવી ગયું. અરે ભાઈ સાહેબ, હવે મરી જા તો મને હું શું કરે છે ભાગ હાલ. અરે એની માને પાછો મરવા ઉપર આવી ગયો. અરે તું એની માને પાછો મરી ગયો હું. તો કાંઈ વાંધો નહીં, આપણે બધું લૂંટ લેવા જઈએ ને. યા કાકા મર્યો હતો ને, કઈ ગયું સામે રહ્યું જો એક થઈને મરી ગયો. મને તો એમ થાય છે હું કેવો નૂબ છું કેવો. ચાલો હવે આપણી બધી જ લૂંટ લઈ લઈએ. અરે તું જા. એની માનો આ ડ્રોન પાછો આવ્યો હારો વયો છે ને તારી મોરા. ભાગો મારી કાઢશે ખરી પડે. પક 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 મર સાડા ભાગ. તું તો ઓલો તો તું શું કરે છો ભાગ. અરે સંગ ડ્રોપ કર્યો, લઈ લઈએ. ઓપી એટલે પાછો આવ્યો તારી જાત ના ઉભો રહે તારી તો. અરે યાર, મને મારી લૂંટમાં કંઈક ગડબડ તો લાગે છે. ઓરે ભાઈ, અમારું ઘડી ખોદો તો તૂટતું ત્યાં નથી. દાજ ચડે છે તૂટી ગયું. જોઈએ અહીંયા કંઈ છે તો નહીં ને. અરે યાર, મારું ભાઈ ડાયમંડ નથી. જો આ જો મારા 17 ડાયમંડ. અને એને મને ખોવાનો જાય તો સારું મારા ડાયમંડ. અહીંયા કાકતે હોવા જોઈએ. અહીંયા કાકતે મારી ભાઈ નથી. 13 કરી તો જોઈ લઉં. નથી ટંફટ. અહીંયા લાગે છે. યા જોઈ રહ્યા મારી પાસે બધું પૂરું છે. તો પેલા તો હા ડાયમંડ જ છે. આ મોજા અને થોડો લેવો જ પડશે. સ્ટીક ઘા કદમ આવી ગયું. હાલો આ ડાયમંડ આપણી પાસે આવી ગયા. આ વુડના આપણે પ્લેન્ક બનાવી લઈએ. તો અહીંયા તમે લોકો જોઈ જ શકો છો કે રાત પડી ગઈ છે, એટલે આપણે વિલેજરના ઘરમાં હોઈ જઈએ. ભલે ને આપણી પાસે બેડ ન હોય, આપણે બીજાના ઘરમાં હોવાનું, આપણું ઘર બનવાનું જ છે. અંદર જઈએ. લે વાહ મોટા હુઈ ગયો. પાક અરે હુવા તો કેમ નથી. હુઈ ગયો. તમને લોકોને પણ ગુડ નાઇટ. તો અહીંયા સવાર પડી ગઈ છે અને આપણે જઈએ છીએ અત્યારે બહાર સેન્ડ લેવા. તો સેન્ડ તો લેવી જ પડશે. આપણી પાસે હજી પૂરતી પ્રમાણમાં નથી, તો અહીંયાથી આપણે સેન્ડ લઈ લઈએ. આ
કા ટીપકો એ ગયો મેરો બચી ગયો અરે ભાઈ અરે મારી નાખે તો હમણાં મને હવે ભૂખ લાગી છે એટલે થોડુંક પેટ પણ આપણે ભરી લઈએ પેટ ભરાઈ ગયું તો હવે આપણે જાવ વિલેજરના ઘરમાં ફોડ કરવા તો એમાંથી આપણે વુડ લઈ લઈએ તો એ આપણું ઘર બનાવે છે આપણે તમે જોઈ શકો છો કે સામેની કોર આપણે આ બધું છે એ પેલા ઘાસ ફૂસ તોડી કાઢીએ આપણે તો હું અહીંયાથી આમ થોડોક આગળ વયો જાઉં ને આપણે ઘરનું પેલું વુડ નાખી દેવું અહીંયાથી શરૂઆત કરું આપણે બહુ બધું ઉપર જવાનું છે તો આપણે બિલ્ડિંગ કરીએ તમને કંટાળો ન આવે તે માટે હું વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં છું અને થોડી ક્લિપ ડિલીટ મારી દઉં છું હવે જ્યારે ઘરનું સ્ટ્રક્ચર મળી જાય હું તમને ત્યારે મળીશ તો તમે જોઈ શકો છો કે આપણા ઘરનું કોઈક ઢાંચું જેવું આવું બનશે ને અહીંયાથી હું આ બિલ્ડઅપ કરી નાખું તો હવે હું આ ઓલો વુડ જેવું શું કે લાકડા બાકડા જે હોય તો હવે તેને અહીંયાથી નહીં કરું આ બહુ અહીંયાથી કરી નાખું કે આ એવો કરી નાખ્યા તો હવે આપણે શરૂઆત કરીશું તો ગાઈસ અહીંયાથી આપણે એક ઓલું કરી નાખ્યું છે લાઈન જે હોય અહીંયાથી 1 2 3 થઈ ગયું છે હવે નીચે કૂદવું પડશે આપણને અને અરે યાર એક કૂદીને નાખ દો વાલો થઈ ગયું તમે જોઈ શકો છો આપણા ઘરનો લુક આખો ચેન્જ થવા માંડેલા આડું નખાઈ ગયું તો હાલો આ થઈ ગયું છે આખું તમે જોઈ શકો છો કે કાંક આવું થાય અને હવે એક બહુ ઓલું કામ કરવાનું છે કે જે આપણે નહીં કરીશું તો આપણા ઘરનો હાવ બેડ અરે ઘોડા મૂકી દે મને તો હવે આપણે ગ્લાસ લગાડવાનો છે તમે જોઈ શકો છો કે આ ઓલું બે તો આપણે આ તોડી કાઢશું તમે જુઓ હવે તો તમને બતાડું તો તમે જોઈ શકો છો આવું કાંક છે અત્યારે અને હવે મારે ગ્લાસ બનાવવાનો છે તો એની માટે પહેલાં મને ઓલું ફર્નેસ બનાવવું પડશે અને એમાં સેન્ડ આપણે કરીશું તો આપણી પાસે આવી જાય તો પહેલાં તો હું એક ક્રાફ્ટિંગ ટેબલ બનાવી લઉં કેમ કે મારી પાસે અત્યારે છે નહીં તો એ બનાવી લીધી છે મેં હવે તેમાં પહેલાં મારે ફર્નેસ બનાવવું પડશે ફર્નેસ ક્યાં છે અરે યાર તો ફર્નેસ જોઈ લો તમે આ બનાવી શકો તમારા ભાઈને તમે શું સમજો હવે આમાં જવું આમાં છે આ જોઈ દઉં તો હવે આને એક બનાવી લઈએ આવી ગયું ન્યૂ રેસીપી અનલોકડ થઈ ગઈ હવે એમાં જઈએ આપણે અને અહીંયા ઇનપુટમાં આપણે નાખી દઈએ સેન્ડ અને ઓલા ફ્યુલમાં નાખી દઈએ લાકડા તો આમાં બહુ વાર લાગશે એટલે જોઈ શકો છો તમે કે મેં કાપી નાખ્યું છે અને મારી પાસે ગ્લાસ આવી ગયા છે તો હવે આપણે આમાં લગાડી દઈએ આની સાથે તે આપણું પૂરું થઈ ગયું છે ગ્લાસ લગાડવાનું કામ કંટાળો આવતો તો થઈ ગયો હાલો અલે તૂટા તારી મને હાલો તૂટી ગયો અરે પડી ગયો લે તો તમે જોઈ શકો છો કે કાંક આવું હવે થઈ ગયું છે બહુ મસ્ત લાગવા માંડ્યું બહુ મસ્ત એકદમ કૃષ્ણ લાગે છે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા ઉપર જઈએ ઓલું તો આપણે બનાવવાનું હજી બાકી જ તે છે તો અહીંયા મારી પાસે બહુ ઓછા પ્લેન છે એનાથી આ કદાચ થાય તેને મને એવું લાગે છે તો આપણે જોઈએ થાય છે કે નહીં એ 9 8 વધ્યા છે હજી આપણી પાસે નહીં થયા બે યાર કાંઈ વાંધો નહીં તો આપણે બીજા લઈ આવશું તો
આ આપણી બીજા હું લઈ આવ્યો છું. તો તમે જોઈ શકો છો હું 64 સામે ગયો તો અને લેતા આવ્યો છું. કાંઈ ક્રિએટિવ કાંઈ નથી કર્યું અને મેં પૂરી કાઢ્યું. હવે નીચે જવું પડશે. એ મારો ઠેકડો આવી ગયો નીચે. તમે જોઈ શકો છો હવે ઉપરથી તે બંધ થઈ ગયું છે ને ઓહો અંદર તો બહુ લાઇટ જ નથી કાંઈ. એના અંદર બહુ અંધારું છે ને એ માટે છે ને હું પહેલાં ટોર્ચ લેતા હોવા બધા વિલેજરના ઘરમાંથી ક્યાં એ લોકો હું હંગરીને કરશે શું કરશે એમ તમે જ તે કહો ને કાંઈ નહીં કરીએ કે. તો મેં આ લોકો પાસેથી લઈ લીધેલી છે ટોર્ચ. તો હવે હું જાઉં છું પાછો આપણા ઘરે. તો હવે હું અહીં અંદર જઈને ટોર્ચ લગાડી દઉં. આપણે લઈ આવીને નવું લઈએ છીએ. અરે પહેલાં બ્લોક તો તોડવો પડશે. બ્લોક તોડી કાઢું. કાચ રીતે તોડી જ તે કાઢું. હાલો ને હારવાર ટમફટ તોડી કાઢું. બ્લોક નથી નખાતો. નખાઈ જા તોડવું કરવાના. નખાઈ જા યાર કાંઈ વાંધો નહીં. હાલો પછી નાખી દઈશું. તમે જોઈ શકો છો ખાલી બહુ લાગે છે. હજી એક માળ બનાવી નાખું માં ગયું. તો અલગ હજી માળ બિલ્ડ કરીએ. તો જોઈ શકો છો કે મારે પછી ઓલું લેવા પણ જવું પડ્યું હતું. લાકડા એ હું લઈ આવ્યો છું ને મેં ઉપરનો સ્લેબ હાલના ભાઈ આપણે ગુજરાતીમાં આપણે એને સ્લેબ જ કહીએ તો મેં એ ભીડી નાખ્યો છે. થઈ ગયું છે એટલે આપણનો ઉપરનો ફ્લોર પૂરો. તમે જોઈ શકો છો બહુ મસ્ત છે. તો હાલો નીચે જાઓ. નીચે આવી ગયો છું અને આપણે હવે દરવાજા પણ લગાડવાના છે. તેથી હું દરવાજા બનાવી નાખું. આ દરવાજા એક જ બનાવે. 3 બનાવી લઉં. 3 થઈ ગયા. એક ઓલો થાય શું કહેવાય આવશે. તો તમે તમારી આંખેથી જોઈ શકો છો આપણો ઘરનો કેવો લુક આવ્યો છે. જુઓ તમે વેટ એન્ડ વોચ. તમે જોઈ શકો છો અંદરથી કાંઈક આવું છે. અને આપણે ઉપર જઈશું. ઉપરથી અને ગાઈસ આજના વિડીયોમાં આટલું જ.